તો ગાંધીનગરમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે મતદાન કર્યું છે। કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મતદાન કર્યું છે। કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે કર્મચારીની ઝાટકણી પણ કાઢી છે। મતદાન બૂથ પર તેઓ પહોંચ્યા હતા। કર્મચારીની પેનને લઈને શક્તિસિંહ ગોહિલે કર્મચારીની ઝાટકણી કાઢી છે। કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આજે મતદાન કર્યું છે। લોકશાહીનો પર્વ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે શક્તિસિંહ ગોહિલે પણ મતદાન કર્યું છે। ગાંધીનગરમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। કમિશન ઓફ ઇન્ડિયા ને અને ઇલેક્શન કમિશન ને કહું છું કે તમામ ગુજરાતના બૂથો પર આ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે। આ સિમ્બોલ સાથે ભારતીય જનતા પાર્ટીના પોલિંગ એજન્ટો બેસે તમામ જગ્યાએ। તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને ગુજરાતનું ચૂંટણી કમિશન શું કરી રહ્યું છે? શું આ જ રીતે ચૂંટણીની ધાંધલી ચલાવવાની છે તમારે? કોંગ્રેસ માટે નિયમો અને ભારતીય જનતા પાર્ટી માટે કોઈ નિયમો નથી? કઈ પ્રકારની આ પ્રક્રિયા? લોકશાહી આજ સુધી દુનિયામાં આપણી વખણાણી છે। આ ધંધા કરવાના છે।